તો ગાઈસ મારી વાઈફનો રિએક્શન જો એના ગામમાં આવ્યા એટલે કેટલે ખુશ થાય છે જો ગાઈસ અહીંયા દૂર દૂર સુધી એકલા પહાડ ને પહાડ જ છે જો એકદમ મસ્ત નજારા છે ગાઈસ વાવ ગાઈસ દેશી રીંગણ જો કેટલું મોટું છે જો આ બિયારણનું રીંગણ છે બિયારણ કેટલું મોટું રીંગણ છે ગાઈસ જો તો હેલો ગાઈસ વસા ફેમિલીમાં તમારું સ્વાગત છે તો ગાઈસ આજે હું મારી સાસરીમાં જાતું ગાઈસ સાસરીમાં તો હમણાં અર્જન્ટ ફોન આવ્યો થોડું અર્જન્ટ કામ પડી ગયું તો જવું પડશે તો હમણાં તો મમ્મી જો ચા મૂકે છે ચા મૂકે મમ્મી દૂધ હતું એક કપ ચા મેકવામાં દૂધ વધારે વેસ્ટ થાય છે તો ગાઈસ ચા મૂકતા મૂકતા દૂધને ગરમ કરીને પી હે મમ્મી ચા બી પીવાની ને ગાઈસ વાઈફ પહેલી વાર સાડી જો ગાઈસ વાઈફે પહેલી વાર સાડી પહેરી કેટલા ટાઈમ પછી હે ને તે સાસરીમાં જવાનું છે એટલે તો ગાઈસ સાસરીમાં અચાનક જવાનું થઈ ગયું મેં તો ઊંઘેલો તો બહુ જ ઊંઘેલો તો મને અચાનક ફોન આવ્યો તો જવું પડશે તો ચાલો હવે ઠેકવાની જે તૈયાર મેં તૈયાર થઈ તૈયાર થયા બહુ વાર લાગશે હવે ઠેકવાની પછી એટલે કર્યું મેં પહેલે કે સાડી પહેરી હતી ઘરે જેવા મોટી કઈ સારા જો મમ્મી છે ને મમ્મી દૂધ બી ગરમ કર્યું ને હવે ચા મૂકે છે જો તો ગાઈસ આપડા આ સેફટી જો તડકામાં જતા છે એટલે સેફટી રૂમાલ બધું મમ્મી જો શાંતિથી બેસેલી છે ના ચશ્મા નહીં લેવું કેટલો કાઢું લે કા ચશ્મા કા હવે યાર તું ચશ્મા બી રાખે કાઢું કેટલો ગાઈસ ગાડી ચલાવવાનું એટલે નહીં ફિકર એટલે આ લોકોને ફિકર છે બોલ ફિકર રહી ગયા અમ્મી અરે આયત ને ભાઈ ગમે એવી માં કહેવા ઓ ચશ્મામાં ગાઈસ ચશ્મા જો ઓહો લે લાવ આ મેન તાલગીન ફિકર લે ગાઈસ હવે આપણે ચશ્મા પહેરીને હવે જીએ સાસુડીમાં તો ગાઈસ હવે જતા પહેલા આપણે બધાથી પહેલા આપણે ગુજરાતીનો રિવાજ છે કે આપણે મમ્મીને પગ લાગી રહેવાનું શાંતિથી જવાનું શાંતિથી જો પગે લાગ મમ્મીને ખાને કઈ પગે લાગી લે તો ગાઈસ આપણો આ રિવાજ છે કે આપણે જતા પહેલા હે નહીં શાંતિથી પગે લાગે નહીં ગવાનું તો પગે લાગેલા પછી શાંતિ નીકળી ગયા સાસરીમાં જવા માટે ચાલ અમે જઈએ અમે જય માતાજી ચાલ લેવા તો ગાઈસ મારી વાઈફનો રિએક્શન જો એના ગામમાં આવ્યા એટલે કેટલે ખુશ થાય છે જો તમારા ભાઈ એકદમ સેફટીમાં છે તમારા ભાઈ ચાલો હવે જીવે હવે એના ઘરે સાસડીમાં રસ્તામાં છે જો ચાલો જઈએ હવે ચાલુ ગાડી પર એટલે મજા ના આવે તમન કાક હોય કમન કપાસા જાણવા હોય આ કશું ના આપતે ઘરની વાગે વિકાસ જોઈએ તા જ્યાં ગણી ખાન આલા એટલે પછી તો ગાઈસ જો નાનો બેબી કેટલું મસ્ત લાગે જો નિધિ નામ છે નિધિ હે ની તો ગાઈસ આ ગાય જો ના ભેંસ છે ભેંસ આ ભેંસ જો ગાઈસ અહીંયા દૂર દૂર સુધી એકલા પહાડ ને પહાડ જ છે જો જો એકદમ મસ્ત નજારા છે ગાઈસ વાવ ચાલો જો તો ગાઈસ મારા હાથમાં હમણાં કડી લીંબો છે તો ત્યાંથી તોડ્યો પણ જો પહાડ જો કેટલા મસ્ત છે જો દૂર દૂર સુધી પહાડ રાતનો સમયનો કેટલું મસ્ત નજારો છે જો આ છે ગામડાની લાઈફ મજા આવી જાય ગાઈસ ગામડા લાઈફ જીવવાની કેટલું મસ્ત લાગે છે ને ગાઈસ ગામડાની લાઈફ જીવવાની મજા જ કંઈ અલગ છે જો મારી વાઈફ શું કર્યા કરતી જો ને આ બધું તોડ જ કર્યા કરતી છે બધું બધી બી આ જો બધું જેમ ને બધું તોડે જો એરી તોડલે બધી થોડીક જ તોડજે મન વધારે નહીં આ એવી તોડલે ને આ બધી આ બધી હારી છે ને જો ની પરસાઈ ગયેલી છે એટલે નહીં તોડાય હે ને આ ગુલાબ બતાવું તમને જો આ ગુલાબ જો કેટલું મસ્ત છે જો આ ગુલાબ મોટી પતી ગયું લે
જાપી દે ઘર નીકળ થઈ કોઈને હા ચાલો દાદાનું મળવા ચાલો ચાલો તો ગાઈસ મારી વાઈફને દેશી રીંગણ જેવું કેટલું મોટું છે જો આ બિયારણનું જ રીંગણ છે બિયારણ કેટલું મોટું રીંગણ છે ગાઈસ જો પીળા કલરનું જો ગાઈસ બતાવું તમને આ જો કે આ રીંગણ જો પીળા રીંગણ કેટલું મસ્ત છે કે ગાઈસ અમે આવી ગયા મારી વાઈફ ના ઘરે જઈને તો ગાઈસ એટલો થાકી ગયેલો છું તો ગાઈસ આ નહીં થઈ ગઈ હજુ બી જો હજુ બી આ નથી થઈ ગઈ મારી મમ્મી મારી બેન હાથે વાત કરે છે ને હજુ બી આ નથી થઈ ગઈ જો જો ગાઈસ મેં બહુ થાકી ગયો ગાઈસ ગાડી ચલવી ને થાકી ગયો ના નહીં દબાવવાના ના નહીં દબાવવાના ના નથી દબાવવાના ગાઈસ કેટલા વાગ્યા જો 9:30 દેખાય ને તો ગાઈસ હવે થોડી કોઈને આરામ કરીએ ગાઈસ બહુ થાકી ગયો ગાડી ચલની 1 કલાક ચલી મારી સ્કૂટી એક્સેસ ચલીને થાકી ગયો મમ્મી સિસ્ટર સાથે વાત કરે છે ને વાઈફ ટીવી જોઈ છે તો કોઈને જમવું બી પડશે ગાઈસ જો આ પગ દબાવે જો ગાઈસ ના રવા દે ના રવા દે જો ગાઈસ મને થાકી જરા મારી વાઈફ જો આવું કરે ગહાઈજી ના રવા દે નહીં તો ગાઈસ ફેમિલીમાં ચાલે જ કરે આવું પેલા ખાઈ લે બહુ જ ભૂખ લાગેલી મને પેલા ખાઈ લેવા અમે આવી ગયા શાંતિથી જઈલા હા બધાને મળીને આવ્યો હા બધાને મળીને આવ્યા બધાને પગે લઈ ગયા એની શું કે એની મોટી મમ્મીને બી મળ્યા એની મામીને મળ્યા પહેલી બેનને મળવા ગયેલા તેને સારું છે અમને હા સારું છે ને કે પહેલ કમ્પ્લીટ છે ને હવે ના થોડું ઘણું સારું છે કેવાય એવું નથી હજુ બી બધાને મળેલા થઈ ગયા બધાને મળ્યા શાંતિથી આવ્યા કશું થયું નહીં રસ્તામાં ને ગાઈસ પહેલી એ રસ્તો છે ને લાઈટ બી નહીં રસ્તા પર કશું લાઈટ કશું જ નહીં રમવાને બીક બી લાગતેલી પણ એને શાંતિથી આવ્યો ને અમને આવી ગયા ને કદાચ થોડી કોઈને અમે જમી લીધું હમણાં જ મેં આવીને જઈ મમ્મી આવીને પૂછવા માંડી તરત જ એટલે મમ્મી મેં આવ્યો ત્યારે મમ્મી સિસ્ટર સાથે વાત કરતી હતી અમને મને કે શાંતિથી આવ્યા એમ તેમ બધું પૈતું પૂછવું પડે ને મમ્મી ગાઈસ આને કઈ માને પ્યાર તો ગાઈસ નેક્સ્ટ વ્લોગમાં મળીશું આઈ હોપ આ વ્લોગ તમને પસંદ આવે અમે ત્યાં ગયા મજા કરી અહીંયા આવ્યા થાકી ગયા તો જો હમણાં મારી વાઈફ હવે ઊંઘવાની તૈયારી કરે છે નવો કંબલ લાવેલા છે ઊંઘવા માટે તો ચાલો નેક્સ્ટ વ્લોગમાં મળીશું ફેમિલી સાથે ફૂલ મોજમાં તો ચાલો બાય